મોરયુના માર વણજદી નાડ્યું યાદ નાગની એ વણના આજુ નાગની આ સમય આવેલા આ વખત માતાજીની વેળા સાયા થઈ એટલે માતાજીનું નામ લઈ એવી છે બોલો કે મારા બાપ દાદા વનાકોબરનો માંડવો જાગતો જાગતો રે ભાઈ બોલો મહાકાળી પાવાવાળીના નામની માત્રે માના નામની ચિન્ના બેડાની નીડીના દાદા વનાના નામ દાદા ગોબરના નામ આમ ઉપરથી હાલી તો મેઘા દાદાના નામ નથુ દાદાના નામ ભૂગા દાદાના ભાણા દાદાના નામ હગરામ દાદાના નામ નાથા દાદાના નામ દેવદલ ભગવાનના નામ ધારવાળા રખા બાપાના નામ જય હો જય હો જય હો આજ કેની મેં તો હોવારું પણ હશે ભાણેજની દીકરીઓ બેટા બધાને પ્રેમ અને ભાવથી મારા બાપ દાદા વના ગોબરનો માંડવા જાતો આનંદ કરવાનો છે અને તમને આનંદ આવે એ પ્રમાણે હાલો તમને હે લીલા શેડાને એ સુંદરડી માં મારી બેનો દીકરીઓ હોવારું ભણેતરું ને ઝાજી ખમા હે લીલા શેડાને સુંદરડી ને મારી ઝાંઝર નોર જણકાર એટલે હાવ રમવાનું નથી જો સોચી વાત આ ગોતરિયા વરી હા મારી નાત વરી ભાણેજનો દીકરો હોવારોનો પણ આ ફાયદો લેવો જરૂરી છે ને બાપ હાવ એમ ને એમ નહીં મોજ કરો આનંદ કરો મારા બાપ દાદા વના ગોબરનો માંડવે જે કાંઈ હોય ને અહીંયા મારી નાજની માં બધો ન બતાવી મારી દીવીનું ન આપણા બતાવી ગઈ તો દુનિયાનું શું બતાવવા હેવી માવડી માટેલ વાળી કાલા 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 પરગટ પર સાભારી હેવી માવડી માટેલ વાળી વાળી સુંદરડી માં જાદર
બેનો દીકરીઓને કહું કે પાછા વયા જાઓ, પાછા વયા જાઓ, પાછા વયા જાઓ, પાછા વયા જાઓ, વયા જાઓ, વયા જાઓ, જગ્યા વળી પે વયા જાઓ. બે ના લાવો લેવા જો. હા, બે ના લાવો લેવા જો બાપ. જાય અમારા તેજલ કુવા સુઈ ગયા, કાઈ વાંધો નહીં. એનો સમય એની જળાય જાગે આવીને આવી નીકળી છે. હરે દુખિયાના દુઃખને ભાંજા, માય માય દુખિયાના દુઃખને ભાંજા. એવી માવડી માટલવાળી માં, અમારી માવડી માટલવાળી ભોલા ભરવાની. ગલી ગુજરાતમાં જીણા મોર બોલમાં ગલી ગુજરાતમાં. અરે જીણા મોર બોલમાં ગલી ગુજરાતમાં. Orlo boલ્યો. જાજા થાય જત હવનું હારું થાય.
દીકરી હેઠી બેસી જાઓ 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 પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બેટા આ જગ્યાની માલિપા પાલીતાણા ગામની માલિપા આ 500 ખોડાનો નેહોડો રસાવી દીધું એમાંથી એક બિયારણ એવું લાગ્યું ને વાહ ભાઈ વાહ નવખંડની માલિપા નામ રાખી દીધું ભૂખા દાદાના દીકરા હગરામ દાદા રજવાડું આ તો બધું અત્યારે સૌરાષ્ટ્ર થઈ ગયું બોલો તો રાજા આપણો પાલીતાણા ઠાકોર સાહેબ જ્યારે એને દીકરાનું સંતાન થયું ને દીકરો આવ્યો તારા આથી આપણા સમાજનું ભાઈ અને પોશાક પહેરાવેલો આવા ઠાકોર સાહેબ ને ગ્રામ દાદા અને પોતે એના મિત્રો બધાને વાત કરી અને કીધું કે આપણે જવું છે ભાઈ અને પેલી વધારે આપણે આપી તો બાપુ આપણે કાંઈક આપશે એટલે પેલી વધારે લઈને આવ્યા એટલે બાપુ હતા એટલે પોતે કોટાની માલ આવી ગયા આ પાલીતાણા ગામની માલ પર કાળ ભેરવ દાદા બિરાજે 18 વરણ પાલીતાણાની માલ પર રહ્યા છે અને હું ઠાકોર સાહેબ આ પાલીતાણાનું ધણી અને પેલો હામું લઈને તો મારા દીકરાનો વાઘરી લઈને આવતો ને કાળી વેલની માલ પરથી તો માંગી લે બેટા તરત જાવ આમ કરતા કરતા ધીમે ધીમે રાજમાં કર્યા ને એટલે આનો ફોટો આનો છે ને વિશાબ હતો ને ધીમે ધીમે લાગવાનો હગરામ દાદાને તે આ કોઈ ટિકિટ મળતી મતદાન દેતા આ તે ફલાણો નાયક ઊભો થાય અને ટાંડાનો નાયક એમ કે ભાઈ આપણે દિલીપભાઈ છે ને એ આપણે ટાંડા નાયક આપણે જે કઈ કેવું જે કઈ હાલવું જે કઈ પૂછવું એને પૂછીને આપણે વાત કરવાની એટલે ટાંડાનો નાયક હગરામ દાદાને પટલ પણ આપ્યું સર્વ મળી કર્યું મારી નાદ ગંગા પોતાનું કુટુંબ આખું આવી ગયું મારી નાદ ગંગાનો બધાનો સાથ હગરામ દાદાનું જીવન એવું હતું કે આ પાલીતાણાથી ભીલવાડા સુધી આટો માર તેથી ગરીબાઈ બહુ હતી પૈસો કોઈની પાસે હતો નહીં ભાઈ તેથી હગરામ દાદાની પાસે કોઈ આગો તાગો નતો ભાઈ અને ઘેરે આટો મારે બેટા રાંધ્યું છે એને ખબર હોય કે આ ઘર આમ છે એમ એટલે પૂછે નથી કે એવું કાંઈ નથી ઘેરે પૂછે પણ એને એવું ઘર ધ્યાનની માલ પાવી ધ્યાને ઘેરે જઈ અને પૂછે કે બેટા કઈ રાંધ્યું કે નથી રાંધ્યું તા ખબર પડી જાય કે આલે 10 રૂપિયા અને 10 રૂપિયા વધે મને પાછા આપીએ ક્યારે બનાવે રાંધવાનું બનાવીને મારે ખાવું મને ભૂખ લાગી એમ ફળિયાની માલ પે કરતા ભેરવાડાની માલ પે કરતા અમારા ભણંજા બાબુ દાદા હાકુ દાદાના દીકરા ત્યાં આવે એમાં અમારા બધાનો ત્યાં બેહવાનો બધાને મજા આવે ડાયરાત્રી પે એટલે હગરામ દાદા ન્યા બહુ આવતા બાબુ દાદા પણ આપણે મંગુબેન ભીલપડિયાના દીકરી ભણંજા કુમની માલપા કુટુંબની માલપા દાદા રામજીના ભાગલેની દીકરી એવા હગરામ દાદા બધી વાતો પૂરા હતા ભાઈ એની પર નાગાએ હતી જોગાએ હતી વ્યવહારે હતો જેથી આ યુગની માલપા બધાને ખબર જ છે અને અસત્ય વાત કરું હગરામ દાદા દારૂ બહુ પીતા પેલા થોડો પીતા બહુ એમ નહીં ભરાડી બગાડી નાખું કોઈના ખૂન કરી નાખો ફલાણો કરી નાખું ગટરમાં પડ્યું રહ્યું બજારમાં પડ્યું એમ નહીં પણ દારૂ પી અને પોતે પોતાના ઘરમાં સૂતા હશે એમાં દાદાને એમ થયું કે ઓહો મારી આ ભૂલ થઈ ગઈ મારી આ ભૂલ કેમ થાય તમામ વસ્તીને ભેગી કરી અને એમ નથી કીધું ભાઈ કે હગરામ દાદાએ ભૂવા પણ મેકી દીધી એમ કોઈ કીધું નથી પણ હગરામ દાદાએ શું કીધું આ દેવીને મારી પાવાના રાજની દેવીને માળની માતરી શિવના બેડા દેવી મારી હોનાએ પૈસા આવીને શું કીધું કે હું તારા ઓલા ખાતામાં રહી નો એક આજે બધા 52 ખાતા મને આપ્યા છે ને
52 ખાતા મારા હગરામ માટે બરોબર છે. આવું દેવી બા પંચમ ભાઈને ભેગા કરીને કીધું કે કોઈ આ મારી દેવીના પગની માલપા ને પૂછું હું નો હાલું. આ તો પછી ગામડા ગાય ગ્વાળાના મોઢે કાંઈ ઘણું બંધાય નહીં, ગામના મોઢે કાંઈ બંધાય નહીં. ઘરનો ગોળો હોય તો આપણે બાંધી દેવી, પણ કોને કેવું ભલામણ હસી હો મખે મખે વાણી પર અલગ અલગ પ્રકારની આપીશ ગાય, એમાં આપણે કાંઈ દુઃખ ન લગાડવાનું હોય. પણ આપણને જે દેવી એમ દાદા છે બતાવી ઈદ કરવાય એની માલિકા મારી દેવી ગાવડી પાવાના રાજની દેવી કાલોડી મહાકાળી પાવા વાળી એમ બોલે કે સુખ વ્યા ગયા, જમાના વ્યા ગયા, વર્ષો ઘણા વીતી ગયા. જ્યારે ખંડની માલ પર પડ્યા સારું શું, પણ એક ભાલવાઈની જગ્યા, ભાલવાઈની જગ્યાની માલ પર માતાજીનો મઠ સાલું છે ભાઈ, ના સુખ સાલું છે. તમે નકાણી છે કે એક દાણ દે, બે દાણ દે, સુખ વળી પાછો ફેલ થઈ જાય. આ વર્ષોથી હાલ્યો આવશે એકનો એક જુગ, એક એક ગાઉન. જેને જેને આની મલપા મનમાં રાખી, કાતી કરી, ખીસે વાત રાખી, એને બધાને ભોગવવું પડ્યું. આ દેવી છે, આ દાદો છે, ન્યાયનો ન્યાય કરનાર. હે લીલા શરણાની તમારી નાચ નમો મારી હે સુંદરની મારી બેનો દીકરીઓ ફૂલ ગાય નાખી એટલે ના છૂટી. જો હામું બળ કર્યું હોય, ફળા માંડી હોય, ફણ માંડી હોય તો દેવી સોડે નહીં. પણ નિર્બળાઈથી, પોતાના મનથી, પોતાના ભાવથી હગરામ દાદાએ આ મનથી આ જગ્યાએ કે મારી વસ્તી માથે જેમ ભાણા દાદાએ એમ હગરામ દાદાએ મારી વસ્તીની માથે સમૃદ્ધ ધણી રે મળી. મારું ધૂણવું નથી, મને કાંઈ શોખ નથી. મને 52 ગામનું પૈકી પણ આપી દીધું, મારે એથી વશીક જોવે. પણ આ જગ્યાની મારી પા મારી તારી મારી વાત છે બેટા કે જે તે હું ગોતું ગોતરી જા નાથા દાદા ને જુગની મારી કોઈ ત્યાં ઘણી ઘણી જાત આપી, ઘણી ઘણી અધૂરી બોલી હતી પૂરી કરી. તો આ જુગના આ જે દીવનો રસ્તો બતાવેલો છે એમાં ખોડિયારનો સાથ છે. ખોડિયાર મારી મોમડિયા સરણની માનેલ, મારી નવઘણના નેજાની રમનાર, મારી રાહુલની વારુની સરનાર. આમાં એને ભાગ લીધો, બલિદાન દીધેલું અને એની કલમ અઢીરડા નખાડા ને તેથી હાજરમાં એવા અમારા હગરામ દાદાની પાછી આપણે એક એની ઓલી લઈ લઈશું ભાવના, એની જે કઈ ગાયેલી છે, એની જે બનાવેલી છે એના લઈ કાઢવી અને પછી આપણે વાણીને વિરામ આપશું. હે પગે પર માને માને એ માને 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 માને
ખોડિયાર સાથી મારી પાસે આય ખોડિયાર ભાઈ સાથી મારી પાસે આય ખોડિયાર વાહ ભાઈ વાહ તારા તો કોઈ પ્રતાપનો કોઈ પાર નથી તારા ગુણનો કોઈ માપ નથી એવી મારી પાવાની દેવી જેમ બાલુડો થાર્યો એમ માં ખોડિયારે નવઘણીઓ થાર્યો ભાઈ એવા નવઘણના વારની દેવી આય ખોડિયાર હે કોને માર્યો માનો રોજો એ રોજો 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 હે કોને માર્યો માનો રોજો માં મળી કોને માર્યો તારો રોજો મારી ખોડિયાર માનો રોજો માં
હે પાવો વાજો પાવો વાજો બાબાની બાલ મારે પાવો વાજો 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 મારી બાવાના ભાઈની જીત આવડી મને આ જગ્યાની મન પર મને વાણિયાનું પદ આપી દીધું પણ એની મન પર વાતો પૂર્વ સભા વાતો જેથી અહીંયા દેવી સમાડી બેઠેલા સન્માને ત્યારી ઓસા ભાઈઓ દાદા કા ભાઈઓ નહીં અરે ભાણા દાદા બોલે સિદ્ધિના વાણિયા પણ આપું આના દુનિયાની કલ્પના આમાં કામ અમારા સિદ્ધિના દીકરાનું નામ વિશલતા અને મારા બાપ વિશલના વાત કરી આયા વિશલ દાદા અને આયા સિદ્ધિ દાદા બોલે કેલા ભાઈ આપણી દેવી જમા ઉતરી આપણી દેવી જમા ઉતરી છે ઓ બોકડા તો ઓછા છે પણ મારા મહેમાન આવ્યા છે મહેમાનના હાસવા માટે સિદ્ધિના કરીને કેસ
મારે મહેમાન નથી હસવા જે મારી પાવાની દેવી સાથે સમસ્યા મોટી ખાય છે ઠીક થવા દે કે નહીં માન્યા નહીં તારે સીધી દાદા આપે કીધું છે આપા બોલ મારી સાસી કે કે તારે મને દેવીના પગની મારી પર જે જે મને સારું લાગે કોઈ છોકરીની મારી પર તે દિયા વાણિયા પણ આપો કોઈ છોકરીની મારી પર મને આવતા હાસા ઉડી જાય અને યવતારની મારી પર લીધી વાણિયા પણ આટલું લાલ લેતી મારી પર સોપડાની મારી પર લખાણ કરેલું જેથી આ જગ્યાની મારી પર ખોટું થવા દઉં જેથી માનજો મારા બાપ દાદા વડા ગોબરનો ભાગ પણ બેટા મારું કહેવાનું તેમ થાય છે દાદા સીધેના વસ્તાર તમારા હાથની મારી પર દોડો ખાવી નથી પણ ખોટું લગાડશો નહીં મનની મારી પર દુઃખ લગાડશો તારા મારા બાપ દાદા સીધું બોલે બઠા હવા ગયો આપણે જેદી દિગાની મારી પર ગેલ કે નેફે ગેલા પણ આ જગ્યાની મારી પર નેફો રાખીને જો વાત કરશું હું હાસી વાર્તા માનું છું બાપ લઈ જાય છે કે આમ તો જો આ જગ્યાની મારી પર દાદા મેખોરામાં જોતો જઈએ એટલે જે મનની કરી હું મારી દેવીને આપું છું કોઈ ઝુગની માલ પર જીતી મને પાવાની દેવી માળની માતરી સિંહના બેડાની દેવી દાદા વના ગોબરના મને જીતી મને ગમશે ને વાડિયાની માલ પર જીતી આટો મારીશ તેથી હું વાણી આપણું વાટીશ હાથમાં દીપો દીપકભાઈ અમારા વાણિયા હાથમાં વાહ માં વાહ આઈ પા જોવો તો પાંચની બાલપા કોઈ માંગણી નથી કરી કોઈ ધન દોલત માયા મિલકત માંગી હતી દીકરા જ માંગ્યા મારા બાપ દાદા ભાણાએ વસ્તી માંગી મારી દેવી પાસે કાલોડી પાસે પાવાની દેવી માળની માતરી પાસે ખમા સાજી ખમા મનની કરશો ને બળની કરશો ને ભાવની કરશો મારી દેવી તો આ જગ્યાની મારી પાસે બિરાજમાન હોય ને તો મારી સીધી દાદાના અવસ્થાની મારી પાસે મારા બાપ દાદા સીધી વસ્તીની મારી પાસે દુઃખ હોવું જોઈએ મારી માં પદ હાટું ધુવા હાટું હાસા શબ્દો હાસો સમય કે નેફાની બોલી છે બાપ નેફા રહી અને મારી દેવી દાદા અને આ રાજભોગની મારી પર મારી દેવીને હાસો અવતાર હોય છે કે લાય આટો મારું અખંડ મારી સીધીની બોલી સાવા થોડી તો પણ હશે માં પોતાને હારે રહી ભુવાને હારે રહી મારી દેવીને હારે રહી અને ભજન કરી જેથી મારા બાપ દાદા સીધીની બોલી તો સાવા દો અને આની પર દાદા ભાણિયાની બોલી જવા દો તે માનજો મારા બાપ દાદા વના ગોબરના ભાગ દેવી મહાકાળી પાવા વાળી વાહ માં વાહ થઈ થાવી અને થાશી જ્યારથી આ દેવી જગ્યાની મળતા આવી ને તે દુની વાત થઈ થાવી અને થાશી ઘણા રાવ રમી ગયા ઘણા મનની કરી ગયા ઘણા બળ કરી ગયા પણ ભાવ ને કરો ને અને એનો મુઠીકડું કોઈ આપો ને તો એનો કોઈ ગણતરી નથી રમો મારે મારા રાજથી મેલ પર રહી મારા હાનાની મેલ પર રમો તો બારા રખડમાં બારા ફરવામાં અંદર રહ્યો અને જો દુઃખની ઘડી પડવા દો
તો એમ માનજો મારા બાપ દાદા વના ગોબરના ભાગ દેવી મહાકાળી પાવા વાળી ખાંડા ખબર પાવા વાળી ખાંડા ખબર એ પાવો વાજો માં પાવાની બાલમ વાજો વાજો પેલા વાત કરી કે પાછા રંગ વાતો કરો અને પાછા રંગ જો વાતો કરો ને તો મને પાવાની દીકરી જે મેર આવી તો માજાળ જે દરિયો ભર્યો છે આમાંથી બહાર કાઢી લઈ દીધો એટલે આપણે મારા બાપ દાદા વના ગોબરનો નવરંગો માંડવો સાજો ભાવ સાજો પ્રેમનો સાજો હે બાલુડા રમે રે માના બાલુડા રમે હે મારી પાવાની દેવી તારા બાલુડા રમે હે મા બાલુડા રમે રે માના બાલુડા રમે ખમા જાજી ખમા પાવાની દેવીને બાલુડા કેમ માલા લાગે ખબર છે જેથી બાલુડાને માતાજીએ લીધો પતાય રાજા અને બાલુડો બે ભાઈ હતા એમાં પતાય રાજા રાજ આપ્યું બાળાને શરણની મેલતા રાખ્યો બેટા મારી સેવા કરી અને એકના એકાશી કરી દઉં તો એમ માનજે મારા બાલુડાને ભાગી મહાકાળી પાવા વાળી ખાંડા ખપર વાળી નાખી
ખમા 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 જાજી ખમા મારા બાપ દાદા વના ગોબરની જાજી ખમા અરે બાલુડા રમે ને મારા બાલુડા રમે માં પવન પાલમાં બાલુડા રમે મારા બાલુડા હે માં તારો સમય તારી વેળા તારી વખત રાતના શાર પર હાલ્યા જાય છે વા તારો ઉસરંગ વા તારી માયા તારી લીલા આમ તો જો પાલિતાણાની જગ્યાની માલિકા મારા બાપ દાદા રખાના આશરે મારી કાળી વેલનો ઉતારો વાહ ભાઈ ખમા ખમા મારા બાપ દાદા રખાની હાજી ખમા એટલે મારી પાવાની દેવીને મારી હાથ પાવાના રાજની દેવીને બારુડો બહુ વાલો એમ મેઘા ડમર પણ બહુ વાલો હોય મેઘા ડમર પણ બહુ વાલો એમ જયારે જગમાલ વાહન ચોરી કરી જયારે ગામના પાદરમાં થાય ત્યારે બે ભાઈ ભાગ પાડ્યો બે ભાઈ ભાગ પાડ્યો ધન દોલત માયા મિલકત ઘણી નીકળી એમાં બે મેઘા ડમર નીકળ્યા વાહ નવ ખંડા મેઘા ડમર એમાં કઈ ખાઈ નહીં આ વાહન જોવો તો બોલે વાહન બોલે તો આપણી દેવના મેઘા ડમર તા પણ જગબાન બોલે કે એ ભાઈ ભલે મેઘા ડમર આપણે ધન દોલત માં મિલકતનો ભાગલો પાડ્યો પાડાના ભાગ રાવાદન રાવાદન જગમાલિયા રાવાદને રાવાદન જગમાલિયા ભાવના શેટા પડી જાય છે મારી દેવીને તું ભાગલા પાડવા બેઠો રાવાદન કે નહીં ભાઈ મારી ભાગલા મને આપી દે માતાજી કાળની મલપા વૈયા ગયા કાળમાં વૈયા ગયા કાળમાં કે આનું કડતલ ગમે ને બીજે કઢાઈ નાખું મારે કઈ નજર સડવું નહીં અને મેં મેઘાડમાં નીકળે આમાં 9 ખંડો 33 કરોડ દેવાનો છે એવો સંદર્ભ મારી પાવાની દેવીનો મારા બાપ દાદા વના ગોબરની દેવીનો મારા નવના કાયદે મારી 99 નાયકનો સંદર્ભ હારે હોરટનો સંદર્ભ
સારી સરસનો સંદર્ભો પછી આપણે સાલો વ્યવહારમાં લઈ લેવું. અત્યારે ચા પાણી પી લેવું. બધાય ચા પાણી પી કાઢવી અને પછી આપણે આગળ. ના ના બાપા એમ ન હોય, એમ ન હોય.